તો જૂનાગઢ રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું। પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ અને કોન્ફરન્સ યોજવામાં આવી હતી। પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીની રેન્જ આઈજી દ્વારા બિરદાવવામાં આવી હતી। શહેર સહિત જિલ્લામાં પોલીસે ગુનાઓ બનતા અટકાવ્યા। ગુનાઓની સંખ્યામાં ઘટાડો થયો છે। ગુનેગારો સામે કડક કાર્યવાહી કરતા સીઆરપીસી 151 અને 170 હેઠળ લોકોને લોકઅપમાં રાખવામાં 58% જેટલો ઘટાડો નોંધાયો છે। જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસની કામગીરીને આઈજી દ્વારા બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને આજરોજ હેડક્વાર્ટર ખાતે પરેડનું આયોજન કરવામાં આવે। ત્યારબાદ જૂનાગઢ જિલ્લાના તમામ અધિકારીઓ સાથે આજે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ। આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન જિલ્લાની ગુનાની પરિસ્થિતિ, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, ટ્રાફિકની પરિસ્થિતિ તથા પોલીસને આનુષંગિક અન્ય વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી। પોલીસની સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો। નવા ક્વાર્ટરોની જરૂરિયાત બાબતે ચર્ચા કરવામાં આવી। નવા પોલીસ સ્ટેશનો શરૂ કરવા માટેની જરૂરિયાત બાબતે ચર્ચાઓ કરવામાં આવી। ખૂબ સારી ચર્ચાઓ થઈ અને જે આંકડાઓ મારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા તો એ જોતા જે પોલીસની 3 મુખ્ય કામગીરી છે, ગુના અટકાવવા અને ગુના શોધવા, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી તથા ટ્રાફિક મેનેજમેન્ટ, આ ત્રણેય વિષયો ઉપર ખૂબ જ ઉત્તમ કામગીરી થઈ છે। આપને થોડા આંકડા આપું તો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 9 ગુસ્સીટોક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ 54 કરતાં પણ વધારે આરોપીઓ એમાં પકડી પાડવામાં આવ્યા છે। આ જે આરોપીઓ છે એ સંગઠિત ટોળકી બનાવીને ગુનાઓ આચરતા હતા, જેના કારણે સમાજમાં ખૂબ ભય પેદા કરેલો હતો। આ તમામ આરોપીઓ પૈકી મોટાભાગના આરોપીઓ હાલ જુદી જુદી જેલોમાં છે અને કાયદો ખૂબ કડક હોવાના કારણે એની ખૂબ સારી કાયદો વ્યવસ્થા ઉપર અસર પડી।